ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો તૈયાર। જી હા દર્શક મિત્રો, વરસાદના મોડલો બદલાતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાં નવા વાવાઝોડા, બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર, ઓમાનના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો ઓચિંતાના મોટા વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આ તમામ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાં ધીમે ધીમે લો પ્રેશર વાળી સિસ્ટમ વધુ પ્રમાણમાં મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારોમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભુવનેશ્વર વિશાખાપટ્ટનમનો ક્ષેત્ર, ઢાકા ધાનબડના ક્ષેત્રથી બાંગ્લાદેશના તમામ વિસ્તારમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘખાંગા થતા હોય તેમ અનરાધાર વરસાદની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। પ્રશાંત મહાસાગરના દરિયામાંથી પણ ઓચિંતાના વાવાઝોડા મોટા વળાંક લેતા જોવા મળી રહ્યા છે। આમ હાલ પ્રશાંત મહાસાગરના દરિયાથી બંગાળની ખાડીનો તમામ ક્ષેત્ર, અરબી સમુદ્રના દરિયામાં નવા હવાના હળવા દબાણ અને ઓમાનના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્ર સુધી અનેક પ્રકારની નવી સિસ્ટમો અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। તમે અહીંયા વરસાદી મોડલોની અંદર જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર અને ગુજરાતમાં ચાલતા મઘા નક્ષત્રની અંદર એકાએક વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે વાદળોના ઝુંડ જોઈ શકો છો। મધ્ય ભારતના તમામ ક્ષેત્રની અંદર હાલ મધ્યપ્રદેશના વિસ્તારની અંદર એક નવી વેલ માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ સક્રિય બનીને મધ્યપ્રદેશના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારમાં મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી હોય તેમ મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાત અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરના વિસ્તારની અંદર હાલ ઓચિંતાનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તાર જેમાં નવી દિલ્હીનો ક્ષેત્ર, ગ્વાલિયરના ક્ષેત્રથી લઈને અત્યારે ઉત્તર ભારતના કાશ્મીરના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર દિશા બદલીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે। આમ સક્રિય બનતી તમામ પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હાલ એક સાથે 3 થી 4 નવી સિસ્ટમનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજવાળા પવનો દિશાઓ બદલીને ગુજરાતની અંદર જોર દર્શાવતા હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। પવનની સાથે સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમનું જોર પણ હાલ આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવવાની શરૂઆત કરતું હોય તેમ કચ્છનો તમામ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર નવા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ સક્રિય બનતો હોય તેમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્ર, તમામ જિલ્લાઓની અંદર એકાએક વરસાદનું તોફાની જોર સક્રિય થવાની સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તારીખો લખીને તમામ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। આજથી લઈને આવનારી 27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે નવી નક્કોર આગાહીઓ કરવામાં આવી રહી છે। નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને
ચારે દિશાઓમાંથી હવેથી સિસ્ટમનું જોર અને તોફાની દબાણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર એકાએક જોર દર્શાવી રહ્યું છે. તો કયા વિસ્તારમાંથી કઈ કઈ સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારમાં આગળ વધી રહી છે, ગુજરાતના કયા ક્ષેત્ર કયા જિલ્લાની અંદર આગામી કલાકમાં કેવા વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, તેની અલગ વરસાદીય મોડલો ઉપરથી આપણે સંપૂર્ણ વિગતો મેળવીએ. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અલગ વરસાદીય મોડલોની અંદર પ્રશાંત મહાસાગરનો દરિયો અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહેલો જોવા મળી રહ્યો છે. વાવાઝોડાવાળી નવી નવી સિસ્ટમો પ્રશાંત મહાસાગરના દરિયામાં ખુખાર સ્વરૂપ ધારણ કરીને મોટા વળાંક લેવાની સાથે પૂર્વ ભારતના ક્ષેત્રમાં બંગાળની ખાડીના વિસ્તાર અને ઉત્તર ભારતના હિમાલયના વિસ્તારો તરફ આ નવી નવી વાવાઝોડાવાળી સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધી રહી છે. સિસ્ટમની અસરને લઈને પૂર્વ ભારતના તમામ ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તારમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમારથી લઈને અત્યંત ભયંકર વરસાદ તૂટી પડવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની અંદર જોઈ શકો છો આ તમામ વિસ્તારમાં વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં વરસાદના દબાણને લઈને ઓરેન્જ એલર્ટ અને અનેક ક્ષેત્રમાં વધી રહેલા વરસાદના ખતરાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે વાવાઝોડું જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે આવી રીતે ભારત દેશના વિસ્તારો તરફ જોર દર્શાવી રહ્યું છે. હાલ બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં લો પ્રેશર સિસ્ટમનો સૌથી મજબૂત ઘેરાવો સક્રિય બની રહ્યો છે. આ તમામ વિસ્તારની અંદર ઓચિંતાનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના ક્ષેત્રમાં નાગપુરના વિસ્તારોથી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર આજે રાત્રિના સમયગાળાની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું સક્રિય જોર જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો આમોદના પંથકથી રાજપીપળાના તમામ વિસ્તારમાં ઘોર અંધારપટ વાળા વાદળો છવાઈ રહ્યા છે. દહેજના ક્ષેત્રથી ભરૂચના તમામ ક્ષેત્રમાં, ડેડિયાપાડાના વિસ્તારથી લઈને આવનારી કલાકમાં ઉમરપાડા વાંકલનો ક્ષેત્ર, કોસંબાનો વિસ્તાર, સુરતના ક્ષેત્રથી બારડોલીના તમામ વિસ્તારમાં, વ્યારાના ક્ષેત્રથી લઈને નવસારીના વિસ્તારોની અંદર, સાથે સાથે બીલીમોરાના તમામ ક્ષેત્રથી લઈને વલસાડના ક્ષેત્રમાં, વનસાડા, આહવાથી સાપુતારાના વિસ્તારોની અંદર હાલ ભયંકર જોર સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન ધીમે ધીમે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બને તેમ વીજળીના ચમકારા સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થવાને લઈને વરસાદનું ભારે જોર અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમનું દબાણ સક્રિય બન્યું છે. બંગાળની ખાડીની લો પ્રેશર આગળ વધીને પૂર્વ ભારતના વિસ્તારમાં ટકરાયા બાદ ડિપ્રેશનના વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહી છે. ધાનબડ, અલ્હાબાદનો ક્ષેત્ર, ગ્વાલિયરના ક્ષેત્ર, નાગપુર અને ભુવનેશ્વરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ધીમે ધીમે હવે પછી પૂર્વ ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તાર, જેમાં મધ્યપ્રદેશના વિસ્તારની અંદર 3.1 કિલોમીટરના આ તમામ ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો બનાવ્યા બાદ આગળ વધીને ગુજરાતના ક્ષેત્રની અંદર આ નવી ડિપ્રેશન વાળી સિસ્ટમનું જોર હવેથી સક્રિય બનતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના સરહદીય ભાગો એટલે કે દાહોદના ક્ષેત્રથી છોટા ઉદેપુરના તમામ વિસ્તારોની અંદર હાલ ભયંકર દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. બાબરાના ક્ષેત્રથી લઈને દાહોદના વિસ્તારમાં, પીપલોદના વિસ્તારથી ગોધરાના ક્ષેત્રમાં, ચાંપાનેરના તમામ ક્ષેત્રથી લઈને છોટા ઉદેપુરનો સંપૂર્ણ ક્ષેત્ર, બોડેલીના વિસ્તારથી ડભોઈના તમામ વિસ્તારની અંદર, જાલહોદના તમામ વિસ્તારોની અંદર અને લુણાવાડાના વિસ્તારોની અંદર હવે પછી સરહદીય ભાગોની અંદર આવી રીતે મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ગતિ કરતી હોવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે ગરમી અને બફારાના પ્રમાણમાંથી લોકોને રાહત મળતી હોય તેમ અહેમદાબાદના વિસ્તારમાં,
ધોળકાનો ક્ષેત્ર, નડિયાદનો વિસ્તાર, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, બોડેલી, ગોધરા અને લુણાવાડાના વિસ્તારથી ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થાય તેમ મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર આવનારી કલાકોની અંદર અને આજે મોડી સાંજેના સમયગાળાથી લઈને રાત્રિના સમયગાળા સુધીમાં તોફાની વરસાદનું જોર ફરી એકવાર મધ્ય ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવે તેવી નવી આગાહી અહેમદાબાદના વિસ્તારથી વડોદરાના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે અરબી સમુદ્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેવી હલચલો જોઈ શકો છો. હાલ ઓચિંતાના હવાના હળવા દબાણ સાથે બંગાળની ખાડીના દરિયાથી લઈને આ અરબી સમુદ્રના વિસ્તારની અંદર આવી રીતનો સિસ્ટમનો ભારે પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને અરબી સમુદ્રના દરિયામાંથી આવી રીતનું સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે એક હવાનું હળવું દબાણ ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા આ ભેજયુક્ત પવનો ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા બનાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં તોફાની હલચલ વધવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગરનો ક્ષેત્ર, અલંગનો વિસ્તાર, બોટાદના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં, અમરેલી ગોંડલના વિસ્તારથી રાજકોટ અને જૂનાગઢના વિસ્તારની અંદર મોટો પલટાવ આવી ચૂક્યો છે. મહુવા, ઉનાનો ક્ષેત્ર, વેરાવળના તમામ ક્ષેત્રથી લઈને પોરબંદરના વાતાવરણમાં મોટા પલટાવ સાથે ગરમીના બફારાના પ્રમાણમાંથી લોકોને હળવી રાહત મળી રહી છે. પોરબંદરનો ક્ષેત્ર, ગોંડલનો ક્ષેત્ર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી ચોટીલાના વિસ્તારની અંદર વિરમગામના વિસ્તાર સુધી મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનની અસરો અને વાદળ છવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ફરીથી વરસાદ તૂટી પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે તમે પાકિસ્તાન આજુબાજુના વિસ્તારમાં નવી લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ સક્રિય બનતું જોઈ શકો છો. આ તમામ વિસ્તારની અંદર, જેમાં અહીંયા જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારની અંદર આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનીને ધીમે ધીમે પોતાનો ઘેરાવો વધારી રહ્યું હોય તેમ હવેથી પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર લો પ્રેશર સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર ઉત્તરીય ભાગોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્ર અને કચ્છના વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ બનાસકાંઠાના ક્ષેત્રમાં વાવ, થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારમાં મોટા પલટાવ સાથે આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનું તોફાન સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે કચ્છનો નકશો પણ જોઈ શકો છો. કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે, જેમાં સરહદીય ભાગો એટલે કે લખપતનો ક્ષેત્ર, નળિયા, માંડવી, ગાંધીધામ, રાપરના વિસ્તારથી બાડેલીને ખાવડ વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમો આવી રીતે વળાંક લઈને કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું જોર દર્શાવતી હોય તેમ નવી નવી સિસ્ટમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને નવી સિસ્ટમનો મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. એક સાથે 4 વરસાદીય સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાને લઈને આગામી 4 દિવસ ગુજરાત માટે હવે પછી ભારે સાબિત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. એક સાથે 4 વરસાદીય સિસ્ટમનું જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેમાં મોનસૂન સ્ટ્રફની અસરો, લો પ્રેશર સિસ્ટમનું દબાણ, સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમો અને અન્ય સિસ્ટમોની અસરોને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ભાગો, મધ્ય ગુજરાતના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રથી કચ્છના વાતાવરણમાં મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું તોફાની જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર
કઈ કઈ સિસ્ટમની કેવી અસરો જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. 3 સિસ્ટમ એક સાથે સક્રિય બનીને ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ લાવી રહી છે, જેમાં મોનસૂન સ્ટ્રફ વાળી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં હાલ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. લો પ્રેશર વાળી સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારમાં સક્રિય બનીને ધીમે ધીમે આવી રીતે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવતી હોય તેમ મધ્ય ગુજરાતના ક્ષેત્રને દક્ષિણ ગુજરાતની અંદર જેમાં પણ અહેમદાબાદના વાતાવરણમાં આ મધ્યપ્રદેશ વાળી મજબૂત લો પ્રેશર વાળી સિસ્ટમની અસરને લઈને જોર વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ રાજસ્થાન આજુબાજુના વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ વળીને અસરો દર્શાવતી જોવા મળી રહી છે. આ 3 સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે. અનેક વિસ્તારમાં ભેજવાળા પવનો હવેથી ગુજરાતના વાતાવરણ તરફ વરસાદ લઈને આવશે. મધ્યપ્રદેશના નજીકની અંદર લો પ્રેશર વાળી સિસ્ટમ તીવ્ર બનીને દિશાઓ બદલીને ગુજરાતના વાતાવરણ તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો લો પ્રેશરના મજબૂત ઘેરાવા અને મોનસૂન સ્ટ્રફની અસરને લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાંથી તમે જોઈ શકો છો આવી રીતે મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને દક્ષિણ પશ્ચિમીય પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતા હોય તેમ ફરીથી ગુજરાતમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ પશ્ચિમીય પવનો અરબી સમુદ્રના દરિયામાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયા બાદ આવી રીતે ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહ્યા છે. આમ ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા પલટાવો આવવાની સાથે ધીમે ધીમે વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર મધ્યપ્રદેશના ક્ષેત્રને તેના આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું એક નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય બનતું હોય તેમ તમે જોઈ શકો છો. ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને અસર દર્શાવી રહી છે. આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને આજુબાજુના વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ સમુદ્રની સપાટીથી લઈને 4.5 કિલોમીટરના વિસ્તારની અંદર મજબૂત આવું લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. તે ઉપરાંત તમે મોનસૂન સ્ટ્રફનો ઘેરાવો જે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી આવી રીતે લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં વિસ્તારોની અંદર ઉત્તર ભારતની અંદર અમૃતસરનો વિસ્તાર, નજીબાબાદના વિસ્તારથી લઈને હરદોઈના વિસ્તારમાં, જમશેદપુરના વિસ્તારથી દીઘાના વિસ્તારમાંથી આ સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળ્યો છે. તેની સાથે સાથે મધ્યપ્રદેશના વિસ્તારની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને આવી રીતનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવીને ગુજરાતના વિસ્તાર સુધી વરસાદ માટેનું જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના વિસ્તારની અંદર એક મજબૂત લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને મધ્ય ભારતના તમામ વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર અસર દર્શાવશે. આમ આ તમામ પ્રકારની સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવાની તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહી ફરીથી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવે છે, જેમાં આવનારી કલાકમાં ગુજરાતમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે અલગ અલગ જિલ્લાઓની અંદર જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું ફરીથી તોફાની જોર સક્રિય થવાની સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદનો ખતરો વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે તારીખો સાથેની વિગતો જોઈ શકો છો, જેમાં આજથી લઈને આવનારી 28 તારીખ સુધીના ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને વરસાદનું જોર વધવાની તાજી લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અનેક ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોય તેમ લો પ્રેશર સિસ્ટમો, મોનસૂન સ્ટ્રફના ઘેરાવા, અપર એર સાયક્લોનિક વાળી મજબૂત સિસ્ટમો અને દક્ષિણ પશ્ચિમીય પવનો દિશાઓ બદલીને આગળ વધવાને લઈને આ તમામ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. આ બધી જ સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોવાને લઈને દક્ષિણીય ભાગો અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજે મોડી સાંજે અને
રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાવ સાથે ગુજરાત રાજ્યમાં એકાએક વરસાદનો ખતરો વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો ખાસ જાણી લેજો હવે પછીની કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કયા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. દક્ષિણથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું ધીમે ધીમે સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને જિલ્લાઓની આપણે માહિતીઓ મેળવીએ તો હવે પછીની કલાકની અંદર અરવલ્લીના તમામ ક્ષેત્રથી લઈને ખેડાના વિસ્તારમાં, પંચમહાલનો ક્ષેત્ર, મહીસાગરના ક્ષેત્રથી દાહોદના ભાગોમાં, છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરાના વાતાવરણની અંદર મોટા પલટાવો સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સક્રિય થવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે. દક્ષિણીય ભાગોની અંદર ધીમે ધીમે વરસાદનું જોર સક્રિય બનતું હોય તેમ નર્મદાનો જિલ્લો, ભરૂચનો જિલ્લો, તાપીનો જિલ્લો, ડાંગના જિલ્લામાં, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વરસાદનું જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર, મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ભાવનગરના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટનો વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં ધીમા વરસાદીય ઝાપટાઓની શરૂઆત થઈ રહી છે. આણંદના વિસ્તારથી અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારથી સાબરકાંઠા, મહેસાણા, પાટણના તમામ ક્ષેત્રમાં, બનાસકાંઠાના વિસ્તારથી વાવથરાદના ક્ષેત્રની અંદર અને કચ્છના તમામ વિસ્તારમાં હળવાથી ધીમા વરસાદ અને વરસાદીય ઝાપટાઓ પડવાની ગુજરાતમાં આગામી 3 કલાક માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતમાં 23 તારીખના નકશાની અંદર પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવવામાં આવ્યું છે. 24 તારીખની અંદર અને ગુજરાતની અંદર આવનારી 25 તારીખની અંદર પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. 26 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણીય ભાગોની અંદર વરસાદનું જોર વધશે, તો 27 તારીખ દરમિયાન પણ દક્ષિણીય ભાગથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું દબાણ જોર પકડતું જોવા મળવાનું છે અને ગુજરાતમાં આવનારી 28 તારીખ સુધીની અંદર હજી પણ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. હાલ ગુજરાતની અંદર ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવા માટે કોઈ પણ આગાહીઓ દર્શાવવામાં આવી નથી. ફક્ત ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં હળવાથી ધીમો ને મધ્યમ વરસાદ વરસે તેવી જ આગાહીઓ કરવામાં આવી છે.